ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત પછી પરમાણુય દળ અને આણ્વીય દળ એના વિશે આપણે બહુ જ પ્રાથમિક માહિતી મેળવીશું. આના પછીના લેક્ચરમાં આની ડિટેલ માહિતી આપણે લઈશું, પરંતુ હાલ પૂરતું આપણે જે ગણતરીમાં ઉપયોગમાં આવે છે એટલી માહિતી આપણે મેળવીશું. બુકમાં પેજ નંબર 13 ઉપર આ માહિતી આપેલી છે. પરમાણુય દળ અને આણ્વીય દળ. હવે ઘણી વખત દળ અને વજન બંને શબ્દો સમાન રીતે પ્રયોજવામાં આવે છે. કેમિસ્ટ્રીમાં દળ હોય એને વજન પણ કહેવામાં આવે છે, વજન હોય એને દળ પણ કહેવામાં આવે છે. પરંતુ ફિઝિક્સમાં દળ અને વજન બંને જુદા છે, એનો તફાવત પણ આવે છે. બંને અલગ અલગ વસ્તુ છે કે પદાર્થના દ્રવ્યના જથ્થાને દળ કહેવાય અને પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને વજન કહેવાય. એટલે દળ અને વજન આમ તો ખરેખર જુદા શબ્દો જ છે, પરંતુ આપણે વ્યવહારમાં દળ અને વજન બંને સમાન રીતે વાપરીએ છીએ. કરિયાણા દુકાનમાં તમે ખાંડ લેવા ગયા હોય તો તમે શું કહો કે 1 કિલો ખાંડ આપજો તો 1 કિલો વજન કરજો. વાસ્તવમાં ત્યાં શું છે, 1 કિલો એનું દળ છે, પણ આપણે વજન શબ્દ બોલીએ છીએ. એટલે કેમિસ્ટ્રીમાં ચાલે છે કે દળ અને વજન બંને સમાનાર્થી શબ્દ લેવામાં આવે છે. પરમાણુ દળને ઘણી વખતે પરમાણુ દળ પણ લખેલું હોય છે, પરમાણુ ભાર પણ ક્યાંક વળી લખેલું હોય છે. એટલે કોઈ રેફરન્સ બુકમાં આવો કોઈ શબ્દ પરમાણુ ભાર કે પરમાણુ દળ લખ્યો હોય તો ચિંતા ના કરતા, એ બંનેનો મતલબ એક જ છે. પરમાણુને અંગ્રેજીમાં એટોમ કહેવાય, એના પછી પરમાણુ એટલે એટોમિક, અને દળનો શબ્દ માસ. કોઈ વખતે એટોમિક વેટ શબ્દ પણ લખવામાં આવે છે, પરંતુ સાચો શબ્દ એનો એટોમિક માસ છે. એ જ રીતે આણ્વીય દળ માટે મોલેક્યુલર માસ શબ્દ છે. કોઈ જગ્યાએ મોલેક્યુલર માસને બદલે વેઇટ પણ ક્યાંય લખેલું હોય, રેફરન્સ બુકો તમે વાંચતા હોય તો મોલેક્યુલર વેઇટ પણ અલગ નથી, એ મોલેક્યુલર માસ જ છે, પણ એનો સાચો શબ્દ મોલેક્યુલર માસ છે. હવે પરમાણુ દળની વાત કરીએ તો ફિઝિક્સમાં આપણે દળના એકમો જાણીએ છીએ. મોટે ભાગે તમે જાણતા હોય છો કે કિલોગ્રામ હોય, ગ્રામ હોય, મિલીગ્રામ હોય, માઇક્રોગ્રામ હોય વગેરે. આ બધા એકમો તમે જાણો છો. તો કેમિસ્ટ્રીમાં પરમાણુ દળનો એકમ શું હોઈ શકે? પરમાણુ કેવો હોય તમે જાણો છો કે પરમાણુ એ અતિ સૂક્ષ્મ હોય. એટલો બધો સૂક્ષ્મ હોય કે નરી આંખે ના દેખી શકાય. માનો કે આ ટપકું કરું તો આ ટપકું પણ પરમાણુ કરતા લાખો ગણું મોટું છે. એટલો બધો સૂક્ષ્મ પરમાણુ હોય. અને પરમાણુ એટલો બધો સૂક્ષ્મ હોય તેનું પરમાણુ દળ પણ અતિશય સૂક્ષ્મ હોય. તો એ પરમાણુ દળ ને કયા એકમમાં માપવામાં આવતું હશે? જેમ અહીંયા દળના એકમ કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામ વગેરે છે, તો પરમાણુ દળનો એકમ શું હશે? તો પરમાણુ દળનો એકમ છે AMU, એટોમિક. A એટલે એટોમિક, M એટલે માસ અને U એટલે યુનિટ. એટોમિક માસ યુનિટ. યુનિટ એટલે એકમ, માસ એટલે દળ, એટોમિક એટલે પરમાણુય. પરમાણુય દળ એકમ. આને ટૂંકમાં U પણ લખાય છે. U એટલે યુનિફાઈડ
યુનિફાઈડ દળ એટલે માસ. યુનિફાઈડ માસ વડે પણ લખવામાં આવે છે. પરમાણુ દળનો એકમ AMU અથવા U એ બંને એકમો આણ્વીય દળ માટે પણ વપરાય છે, પણ આ જ એકમો વપરાય છે. તો પરમાણુ દળ કઈ રીતે નક્કી થતા હશે આટલા બધા સૂક્ષ્મ હોય તો પરમાણુ દળ નક્કી કરવા માટેની આધુનિક પદ્ધતિ છે સ્પેક્ટ્રોમેટ્રી. બુકમાં મિતિ શબ્દ આપેલો છે. મેટ્રી એટલે મિતિ, મિતિ એટલે માપન, મિતિ એટલે માપન. આના માટે જે સાધન આવે છે ને સ્પેક્ટ્રોગ્રાફ કહેવામાં આવે છે. સ્પેક્ટ્રમ એટલે એનો વર્ણપટ મેળવવામાં આવે છે. એનો ગુજરાતી થાય વર્ણપટીય માપન. આવું વિચિત્ર ગુજરાતી થાય. સ્પેક્ટ્રોમેટ્રી એટલે વર્ણપટીય માપન. વર્ણપટ મેળવવામાં આવે, વર્ણપટને આધારે પરમાણુ દળ નક્કી કરવામાં આવે છે. આ સાધન વિશેનો અભ્યાસ JEE નીટમાં નથી આવતો, માત્ર એનું નામ જ ખાલી યાદ રાખવાનું છે, એટલે એના વિશે બહુ આપણે ચિંતા ના કરતા. હવે આ જે પરમાણુ દળ છે અલગ અલગ તત્વોના, તો એ આપણે યાદ નથી રાખવાના. પરીક્ષામાં તમને એ પરમાણુ દળ આપેલા જ હશે, પણ તેમ છતાં કેટલાક પરમાણુ દળના અહીંયા ઉદાહરણ તમને મૂકું છું. મોટે ભાગે એ જ ખાસ વપરાતા હોય છે, વારંવાર વાપરતા હોવાને કારણે તમને યાદ રહી જાય છે. આપણે જે 1 થી 20 તત્વો તમે જે ભણ્યા છો એના ક્રમમાં લઈએ તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન ખાસ વપરાતા નથી. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન ખાસ વપરાતા નથી. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ 1 થી 20 તત્વોના નામ તમે હાઇલી-બેબોકાના સૂત્ર ઉપરથી યાદ રાખી શકો. આનો પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમનો 2 છે, લિથિયમનો 3 છે, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, પછી કાર્બન 6 છે, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, 9 ફ્લોરિન, 10 નિયોન, 11 સોડિયમ, 12 મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર, 17 ક્લોરીન, આર્ગોન 18, પોટેશિયમ 19 અને કેલ્શિયમ 20. તો આમના મોલેક્યુલર વેટ પરમાણુ દળ જોઈએ તો હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 છે, હિલિયમનો ડબલ છે 2 તો 4, લિથિયમનો ડબલ કરતા 1 વધારે છે એટલે 3 તો 6 ને 1 7, કાર્બનનો ડબલ છે, નાઇટ્રોજનનો ડબલ છે, ઓક્સિજનનો ડબલ છે, સોડિયમનો ડબલ કરતા 1 વધારે છે એટલે 11 તો 22 ને 1 23 છે. હવે આ પછીના બધા એ જ રીતે છે કે એકનો ડબલ કરવાનો, એના પછી ડબલ કરીને એક ઉમેરવાનો. જો આ 3 ના તો ડબલ છે, આનો પણ ડબલ છે, આના જેટલો છે, આનો ડબલ કરતા 1 વધારે છે. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ડબલ છે. હવે સોડિયમ નો આપણે ડબલ કરીને એક ઉમેરીએ એટલે 23 થયો. તો 12 ના મેગ્નેશિયમ માટે 12 ના ડબલ કરીએ તો 24, 13 ના ડબલ કરીને એક ઉમેરીએ તો 26 ને 1 27. ઓલ્ટરનેટિવ છે. સોડિયમમાં ડબલ કરીને એક ઉમેર્યો, મેગ્નેશિયમમાં ડબલ કર્યો, એલ્યુમિનિયમમાં ડબલ કરીને એક ઉમેર્યો, તો સિલિકોનમાં તમે સમજી ગયા શું કરવાનું, ડબલ. તો ફોસ્ફરસમાં ડબલ કરીને એક ઉમેરવાનો એટલે 15 તો 30 ને 1 31. સલ્ફરમાં ડબલ કરવાનો, તો ક્લોરીનમાં ડબલ કરીને એક ઉમેરીએ 34 ને 35, પરંતુ અપવાદ રૂપે 35.5 આપણે એને યાદ રાખીશું ક્લોરીનમાં. આર્ગોનનો પાછો ડબલ
એટલે 18 દુ 36. પોટેશિયમનો પાછો ડબલ કરતા એક વધારે એટલે 19 દુ 38 ને 39. કેલ્શિયમનો ડબલ એટલે 40. જો આટલા પરમાણુ ભાર તો તમને યાદ રહી જાય વાત છે, બહુ સિમ્પલ છે. મનમાં તમે એક બે વખત વિચારી દો, એક બે વખત સેટિંગ કરી દો કે દાખલા તરીકે પહેલો ક્રમ તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 જ, પછી હિલિયમનો 2 ના 4, લિથિયમનો 3 પરમાણુ ક્રમાંક છે તો 3 દુ 6 ને 1 7 છે, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનના ડબલ છે એટલે 6 ના 12, 7 ના 14, ઓક્સિજન 8 ના 16 છે, સોડિયમના 11 દુ 22 ને 1 23 છે. હવે ઓલ્ટરનેટિવ ચાલુ થાય છે. 12 ના મેગ્નેશિયમમાં ડબલ, એલ્યુમિનિયમ ડબલ કરતા એક વધારે, સિલિકોનના ડબલ, ફોસ્ફરસના ડબલ કરતા એક વધારે, સલ્ફરના ડબલ, ક્લોરીનના ડબલ કરતા એક વધારે અને ઉપર અડધું એટલે 35.5 યાદ રાખવાનું. આર્ગોનના 18 દુ 36, પોટેશિયમના પાછા ડબલ કરતા એક વધુ એટલે 19 દુ 38 ને 39 અને કેલ્શિયમના 20 ના ડબલ એટલે 40. આ જે તત્વો છે એના પરમાણુ ભાર છે એ યાદ રહી જાય છે, અને યાદ રહી જાય કોઈ વખત તમને પરીક્ષામાં ના આપ્યા હોય તો પણ તમને વાંધો આવે નહીં. હવે આપણે આ પરમાણુ ભાર ઉપરથી અણુભાર ગણતા શીખીશું. આવા દાખલા તમને નીચલા ધોરણમાં તમે ભણી ગયેલા છો, છતાં એને આપણે પુનરાવર્તન સ્વરૂપે લઈ લઈએ બહુ ઝડપથી કે H2O નો અણુભાર ગણો. આવો પ્રશ્ન પૂછાય તો H2O નો અણુભાર ગણવાની એક રીત એકદમ જોઈ લઈએ કે H તત્વ અને અહીંયા ઓક્સિજન તત્વ છે, અહીંયા હાઇડ્રોજન તત્વના 2 પરમાણુ છે તો 2 કરીને કૌંસમાં હાઇડ્રોજન લખવાનો વત્તા ઓક્સિજનનો એક જ પરમાણુ છે એટલે કૌંસમાં O. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે અને ઓક્સિજનનો પરમાણુ ભાર અહીંયા છે 8 દુ 16 તો 2 વત્તા 16 એટલે 18 AMU અથવા ગ્રામ પ્રતિ મોલ પણ એકમ થાય, જે આપણે આગળ ભણીશું. બીજું ઉદાહરણ લઈએ H2SO4 તો અહીંયા H 2 છે એટલે 2 કૌંસમાં H નો ભાર વત્તા સલ્ફર 1 જ છે, ઓક્સિજન 4 છે એટલે 4 કૌંસમાં O, 2 કૌંસમાં 1, સલ્ફરનો પરમાણુ ભાર અહીંયા આપણે છે 32, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે એટલે 2 વત્તા 32 વત્તા 64 સરવાળો થશે 98 AMU એટોમિક માસ યુનિટ, અથવા તો એકલો U લખી શકાય યુનિફાઈડ માસ, અથવા તો એને ગ્રામ પ્રતિ મોલ પણ લખાય. એના સિવાય પણ બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે Al2SO4 3, Al2SO4 3 અથવા Al2SO4 થ્રાઇસ બોલાય. તો અહીંયા એલ્યુમિનિયમના 2 પરમાણુ છે. હવે અહીંયા SO4 ની કૌંસ પર 3 છે તો તમારે S ના કેટલા લેવા? તો વિદ્યાર્થી કહે 3 લઈ લેવાના, અને ઓક્સિજન ના કહીએ તો 4 ને 3 7 કરશે. તો અહીંયા 7 નથી કરવાના, 4 ને 3 નો ગુણાકાર કરવાનો છે. કેમ ગુણાકાર થાય? કારણ કે SO4 કેટલી વખત છે? 3 વખત છે એટલે 4 4 4 તરી 12 થાય, અને સલ્ફર 1 2 ને 3 તો 3 કૌંસમાં સલ્ફર વત્તા 12 કૌંસમાં O. અહીંયા 2 એલ્યુમિનિયમના 27 છે, સલ્ફરના 32 છે અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. આની ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી તમે કરી શકો છો. ગુજરાત બોર્ડની પરીક્ષા અને ગુજકેટ એ બંનેમાં તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. JEE અને નીટમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે જ્યાં સુધી કેલ્ક્યુલેટરનો ઉપયોગ થતો હોય તો તમારે એની ગણતરી બહુ ઝડપથી પતી જાય. હજુ પણ આપણે એક ઉદાહરણ લઈએ C6H12O6 તો અહીંયા કાર્બનના 6 પરમાણુ છે, હાઇડ્રોજનના 12 પરમાણુ છે અને ઓક્સિજનના 6 પરમાણુ છે. કાર્બનનો પરમાણુ ભાર 12 છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. આનો પણ તમે જવાબ લાવો તો આનો મોલેક્યુલર વેટ થઈ જાય, મોલેક્યુલર માસ થઈ જાય, AMU એકમમાં આવી જશે.
AMU એકમ ના લખવો હોય તો એકલો U પણ લખી શકાય. U ના લખવો હોય તો ગ્રામ પ્રતિ મોલ પણ લખી શકાય. હવે આજનું ગૃહકાર્ય તમને આપી દઈએ ખૂબ જ ઝડપથી. આની ગણતરી પણ તમારે કરવાની છે. એટલે તમારે આજનું ગૃહકાર્ય ડાલ્ટનના સિદ્ધાંતના મુદ્દા વ્યવસ્થિત બુકમાંથી અને બોર્ડમાંથી મેં લખ્યા એ પ્રમાણે લખી દેવાના અને તૈયાર કરી દેવાના. પછી આજે અણુભાર પરમાણુ ભાર વિશેની વિગત લખી દેવાની. અણુભારની ગણતરીના માટે તમને કેટલાક દાખલા આપું છું કે તમારે લખીને એના ફોટોગ્રાફ્સ માં મોબાઈલ ઉપર મોકલી દેવાના. ઝડપથી લખી દેજો. Al2SO4 thrice, AlOH thrice, MgOH2, NaOH, NaCl, Na2SO4, NaHCO3, Na2CO3, Na2CO3 ચાલશે. Ca3PO4 twice, AlPO4, NH4OH, MgCO3, NH4Cl. અહીંયા ફક્ત મેં તમને 15 અણુસૂત્રો આપ્યા છે. એમનો અણુભાર તમારે ઘરેથી ગણતરી કરવાની છે અને ગણતરી કરીને મારા મોબાઈલ ઉપર મોકલવાના છે. અત્યાર સુધીના જેટલા લેક્ચરો આપેલા હોય એના બોર્ડ વર્ક નું લખાણ ઘણા બધા વિદ્યાર્થીઓ મને મોકલ્યું છે. બધાને ધન્યવાદ છે. પરંતુ કેટલાક હજુ પણ ઊંઘી રહ્યા છે. આપણી 11 સાયન્સની કુલ સંખ્યા 41 છે. એમાંથી 12 છોકરાઓના હજુ પણ લેસન આવ્યા નથી. તો એમને એમના વાલીશ્રીઓને વિનંતી કે એમના બાળકોને જગાડે અને આગળના બધા લેક્ચરોનું લખાણ મને પર્સનલી ફોનમાં મોકલે અને નવા નવા જે લેક્ચરો લેવાય છે એનું હોમવર્ક પણ કરવાનું. લેક્ચરોના અંતે મળતો પ્રસાદ લેવો એ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.